ઓમ મૃત્યુંજય મહાદેવજી એવી વિશાળ સુંદર પ્રતિમાના આપણે દર્શન કરીશું. જ્યોતિ આશ્રમ રોડ, ઇલોરા પાર્ક, વડોદરા. વિધવા સહાય દર મહિને, શૈક્ષણિક સહાય દર વર્ષે, નોટબુક વિતરણ, મેડિકલ સહાય, સનાતન સંસ્કાર પ્રવૃત્તિઓ, યજ્ઞ, ગીતા, ભાગવત, રામાયણ, વેદાંત, ઉપનિષદ, તહેવારોની ભવ્ય ઉજવણી, યોગ ક્લાસીસ, એક્યુપ્રેશર સેવા, મેડિકલ કેમ્પનું આયોજન. આત્મજ્યોતિ આશ્રમ. શ્રી આત્મજ્યોતિ આશ્રમ, ઇલોરા પાર્ક, વડોદરા. વડોદરાના ઇલોરા પાર્કમાં અહીંયા એક આત્મજ્યોતિ આશ્રમ આવેલું છે કે જ્યાં તમને એવા ઘણા બધા દેવી દેવતાઓના દર્શન કરવા મળશે. આજના આ વિડીયોમાં હું તમને ઘરે બેઠા આ આત્મજ્યોતિ આશ્રમના સંપૂર્ણ દર્શન કરાવીશ. ચાલો વિડીયોમાં બન્યા રહે. શ્રી આત્મજ્યોતિ આશ્રમ. મંદિરના ગેટ અંદર પ્રવેશી પોતાના પગરખા ઉતારી સામે તમને કાર્યાલય જોવા મળશે. અને સૌથી પહેલાં તમને દર્શન થશે જય સદગુરુ સ્વામી શંકરાચાર્યજીના. આ પ્રકારનું બોર્ડમાં ગેટ છે. ઉપર શ્રી ગણપતિ દાદાજી દર્શન થઈ રહ્યા છે. આત્મજ્યોતિ આશ્રમ. થોડું આગળ જતા પરમહંસ સ્વામી શ્રી ગોવિંદદાસજી મહારાજના દર્શન થશે. અને અહીંયા આગળ ઓમ નમઃ શિવાય, ઓમ મૃત્યુંજય મહાદેવજી એવી વિશાળ સુંદર પ્રતિમાના આપણે દર્શન કરીશું. મહાદેવજીના દર્શન કરી મંદિરના પાછળના ભાગે છીએ. સામે પણ અન્ય મંદિર છે, આપણે ત્યાં જઈએ. બાલ્યાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા. શ્રી કૃષ્ણ. અહીંયા કૃષ્ણ ભગવાનની એવી 3 પ્રતિમાઓ 3 અવસ્થાઓમાં મૂકવામાં આવેલી છે. આજે અત્યારે તમે દર્શન કરી રહ્યા છો તે શ્રી કૃષ્ણની બાલ્યાવસ્થા છે. અને આ જે વિશાળ પ્રતિમા છે જે ટચલી આંગળી પર ગોવર્ધન પર્વત ઉંચકી રહ્યા છે, યુવાવસ્થાના તેમના પરાક્રમો છે. અને આ છે ચોથાવસ્થા. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. જય શ્રી લક્ષ્મીનારાયણ. હવે આપણે મંદિર અંદર દર્શન કરીએ. લક્ષ્મીનારાયણ. જય લક્ષ્મીનારાયણ. રાધે કૃષ્ણ. જય શ્રી ચંદ્રમૌલીશ્વર. સીતારામ. જય શ્રી રામ. અયામાત્મા બ્રહ્મ પ્રજ્ઞાનમ બ્રહ્મ તત્વમસી અહમ બ્રહ્માસ્મિ. છે એની સામે શ્રી ગણપતિ દાદાની પ્રતિમા અને હનુમાનજીના દર્શન. જય હનુમાનજી. મોટા હનુમાનજી.
એકદમ શાંત વાતાવરણમાં મંદિર છે અને આ ઉપર છે આત્મજ્યોતિ આશ્રમ. મંદિરની છે, આ મંદિરની બાજુનો વિસ્તાર છે. અહીંયા એવી ઘણી ખુલ્લી વિશાળ જગ્યા છે. આ સામે લગભગ કથા વથા પ્રવચનોનો પ્રોગ્રામ રાખવામાં આવતો હોઈ શકે. અને અહીંયા આશ્રમ ગૌશાળા આવેલી છે. જો તમે સામે ગૌશાળા જોઈ રહ્યા છો. ગાય માતાજીના દર્શન થઈ રહ્યા છે. જય ગૌ માતા. બોર્ડ પર આત્મજ્યોતિ આશ્રમ એક સુવાક્ય લખવામાં આવેલું છે, તમે વાંચી શકશો. આત્મજ્યોતિ આશ્રમ અને જય ભગવાન એક્યુપ્રેશર સર્વિસ આંતરરાષ્ટ્રીય સેવ અને નિઃશુલ્ક એક્યુપ્રેશર સારવાર. પહેલે માળે ગૌશાળાની ઉપર. સમય સાંજે 5 થી 6 કલાકે. પાછળ ગાર્ડન પણ છે, પીવાના પાણીની સારી વ્યવસ્થા છે. મિત્રો, દર્શકો, તમને આ મંદિરનો વિડીયો કેવો લાગ્યો? વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી વિડીયો અન્ય સુધી શેર કરજો. તેમજ મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આવા જ અવનવા વિડીયો સાથે મળતા રહીશું.